અને પેલી સમુદ્રના અવાજની વાત શું છે? એમ કહેવાય છે કે મંદિરના મુખ્ય દરવાજામાં પ્રવેશો એટલે હા, સિંહદ્વારમાં. હા, જેવો તમે પગ મૂકો એટલે બહાર જે સમુદ્રના મોજાઓનો ઘોંઘાટ સંભળાતો હોય એ એકદમ શાંત થઈ જાય. હા, એકદમ શાંત, જાણે અવાજ ગાયબ થઈ ગયો હોય. પણ જેવો તમે એ દરવાજાની બહાર નીકળો પાછો અવાજ સંભળાવા માંડે. આ કેવી રીતે બને? કોઈ વૈજ્ઞાનિક કારણ? અમુક લોકો ધ્વનિશાસ્ત્ર કે મંદિરના સ્થાપત્યની વાત કરે છે, પણ કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવો કે ખુલાસો નથી મળ્યો. ભક્તો માટે તો આ ચમત્કાર જ છે. બરાબર. અને ધ્વજની વાત પર પાછા આવીએ. પવનની વિરુદ્ધ દિશામાં લહેરાવાની વાત તો કરી, પણ એને રોજ બદલવો પડે છે. હા, રોજ. અને એ પરંપરાનું પાલન ખૂબ જ કડકાઈથી થાય છે. કેમ? એની પાછળ શું માન્યતા છે? એવી દ્રઢ માન્યતા છે કે જો કોઈ પણ દિવસે સાંજે એ ધ્વજ બદલવામાં ન આવે તો મંદિર 18 વર્ષ માટે બંધ થઈ જાય. 18 વર્ષ? હા, એટલે રોજ સાંજે એક પૂજારી લગભગ 45 માળ જેટલી ઊંચાઈએ આવેલા શિખર પર કોઈ પણ જાતના સાધનો વગર ચડીને એ ધ્વજ બદલે છે. અકલ્પનીય. અને મંદિરનું રસોડું? એ પણ કંઈક ખાસ છે ને? ઓહ, જગન્નાથ મંદિરનું રસોડું તો વિશ્વના સૌથી મોટા રસોડાઓમાંનું એક ગણાય છે. હા, સાંભળ્યું છે. અને ત્યાં પ્રસાદ બનાવવાની રીત પણ અનોખી છે. માટીના 7 વાસણો લેવામાં આવે અને એને એકની ઉપર એક એમ મૂકીને ચૂલા પર ચડાવવામાં આવે છે. એકની ઉપર એક? હા, અને આશ્ચર્યની વાત એ છે કે સૌથી ઉપરના વાસણમાં જે પ્રસાદ હોય એ પહેલા રંધાઈ જાય છે. સૌથી ઉપરનો? સામાન્ય રીતે તો નીચોનો પહેલા રંધાય ને? બરાબર. સામાન્ય ભૌતિકશાસ્ત્રના નિયમોથી આ સાવ ઉલટું છે. ઉપરનું વાસણ પહેલા, પછી એની નીચેનું, એમ ક્રમશઃ નીચે સુધી પ્રસાદ તૈયાર થાય છે. આ બધું સાંભળીને તો એમ જ લાગે કે અહીં રહસ્યોની કોઈ કમી નથી. પણ મને લાગે છે કે સૌથી મોટું રહસ્ય તો પેલી નવકલેવર વિધિ સાથે જોડાયેલું છે. હા, તમે બિલકુલ સાચા છો. 12 કે 19 વર્ષે જ્યારે આ નવક્લેવર વિધિ થાય છે એટલે કે મૂર્તિઓ બદલવામાં આવે છે. ત્યારે પેલો બ્રહ્મ પદાર્થ? હા, ત્યારે જૂની મૂર્તિમાંથી એ અત્યંત ગુપ્ત બ્રહ્મ પદાર્થને નવી મૂર્તિમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. અને એ પ્રક્રિયા કેવી રીતે થાય છે? એ એટલી ગુપ્ત રાખવામાં આવે છે કે જે મુખ્ય પૂજારી આ કાર્ય કરે છે એ સિવાય બીજું કોઈ ત્યાં હાજર નથી હોતું. ઓહ! એટલું જ નહીં, એ સમયે આખા પુરી શહેરની વીજળી બંધ કરી દેવામાં આવે છે. અને જે પૂજારી આ વિધિ કરે છે એમની આંખો પર પાટા બાંધેલા હોય છે અને હાથ પર પણ કપડું વીંટાળેલું હોય છે. જેથી એમને પણ સ્પર્શનો અનુભવ ન થાય. બરાબર. જેથી એમને પણ ખબર ન પડે કે એ પદાર્થ ખરેખર શું છે. એ બ્રહ્મ